કાલ સવારે રિઝલ્ટ છે ને અત્યારે ટેન્શનમાં નીંદર નથી આવતી. શું લાગે એલા પાસ થઈ જાય કે? હા, 70 માર્કનું તો સાચું લખ્યું એટલે એમાં 30 માર્ક કાપ છે ને તોય 35 તો ગમે એમ કરીને આવી જાય. છેલ્લે સાહેબ ફુદેડી મૂકી દે, બાકી પાસ તો કરી જ દે. આમે ગણિતના પેપરમાં નહોતું આવડતું એટલે 200 રૂપિયા તો મૂક્યા જ છે. યાર મારી તો ફાટે હે, નાપાસ થઈ ગયો તો મારા બાપા મને મારી નાખીએ. બધાય ભાઈબંધ કહેતા હતા 12 વાગે રિઝલ્ટ આવવાનું હે. અરે યાર હજી રિઝલ્ટ નથી આવ્યું યાર. હલો ભાઈ કાલ રિઝલ્ટ છે. હે હું તો આતી પાઈમાં ગાયરું હું કાઢે હુઈ જાને હુતી હોય તો. યાર હાચેના જગતમાં ભગવાન સિવાય કોઈ સાચું નથી હો. રિઝલ્ટ ચેક કરવાની વેબસાઈટ હેક થઈ જાય ને તો ઉપાધી જાહેર. વેબસાઈટમાં રિઝલ્ટ બતાવે જ નહીં એટલે વિદ્યાર્થી મિત્રોને રિઝલ્ટનું ખોટું ટેન્શન જ નહીં. પેલા હું નાપાસ થઈ ગયો તો મારા બાપા મને પટ્ટાથી મારશે કે લાકડીથી? ના રે ના બાપા, હું તો મમ્મી પાછળ હંતાઈ જાય. હલો ભાઈ હું તો કે પેલા ભાઈ મારે ઈ જ પ્રશ્ન છે યાર, નીંદર જ નથી આવતી. મારી તો ફાટે હે એલા. કાંઈ વાંધો નહીં, વેબસાઈટમાં કઈ અપડેટ મળે ને તો મને કહી દે. હારું હાલ. એ હા માગો 20 ના આપે 30, પરીક્ષામાં પાસ કરાવી દે હે મારો દ્વારિકાધીશ. હલો ભાઈ હાલ ને ક્યાંક બહાર જાય યાર, ટાઈમ નથી જાતો. હે એકચ્યુઅલી તારા મમ જાગી જાય. અરે પાડા મૂક તો ફોન મૂક તો. નાપાસ થઈ ગયો તો બાપા ઘરની બહાર કાઢી મૂકશે તોય કાંઈ વાંધો નહીં. આપણે હાથે ક્યાંક ચાની લારીએ લાગી જાહું અને જાત મહેનત કરીને પગભર થઈ જાહું. બીજું હું નાપાસ થાય તો બાપા ખાલી મારશે, મારી તો નહીં નાખે ને. એલા તો હું આ નેગેટિવ કાં વિચારું, મારે પોઝિટિવ વિચારવું જોઈએ. હું પાસ થઈ જ જાય. બી પોઝિટિવ, હું પાસ જ છું. ખોટું ન લાગે તો એક વાત કહું ભગવાન, મેં બધાને ખોટું કીધું હતું કે મારા બધા પેપર હારા ગયા. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત થઈ ગયું ભગવાન. ખાલી એક મેરા મને આ પરીક્ષામાં પાસ કરી દો ભગવાન, પ્લીઝ રિક્વેસ્ટ. મારો માહિયાર કહેતો તો આખી રાતમાં ગમે તે રિઝલ્ટ જાહેર થઈ શકે છે, ચેક કરતો રહીજે. એલા 10:30 વાગે રિઝલ્ટ જાહેર કરવું એવું જ જરૂરી છે. થોડુંક વહેલું રિઝલ્ટ જાહેર ન કરી કે આ લોકો. એલા હજી રિઝલ્ટ નો આવ્યું યાર. એલા રિઝલ્ટ આવી જવાનું હોય છે ને યાર, હવે તો વેબસાઈટ ઓપન નથી થતી. ખરેખર યાર હવે ટાઈમ નથી જાતો. ઓય 4:30 વાગી ગયા. હવે હરી ઈચ્છા પ્રબળ એમ સમજીને આપણે આગળ વધવું જોઈએ. ખોટા રાત ઉજાગરા કઈ ન કરાય. હોઈ જવાય છે.